આગળ જામનગરથી સમાચાર કે જ્યાં હાપામાં આવેલ એલગ્ન સોસાયટીમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, જેમાં 30 ઉપરાંત બાળકો સહિત 100થી વધુને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। તમામને બટેટાના શાક સાથે ભાત આરોગ્યા બાદ ખોરાકી ઝેરની અસર થઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ગણેશ પંડાલમાં રાખવામાં આવ્યો હતો ભોજન સમારંભ, જ્યાં જીજી હોસ્પિટલનું ટ્રોમા વોર્ડ અસરગ્રસ્તોથી ઉભરાઈ ગયું। ઝાડા ઉલટી થતાં તમામને જીજી હોસ્પિટલ ખસેડવા પડ્યા। તબીબોએ તાત્કાલિક સારવાર આપી મોટાભાગના દર્દીઓને ભયમુક્ત કર્યા હતા। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા દિવ્યેશ। દિવ્યેશ, શું છે સમગ્ર મામલો? ગઈકાલે રાત્રે જામનગરમાં નજીક આવેલા હાપામાં એક ગણેશ પંડાલ ઉત્સવ દરમિયાન રાત્રિના પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાત ખાધા બાદ લગભગ 30 થી 50 જેટલા બાળકોને સામાન્ય એક ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। ત્યારબાદ એક બાદ એક મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી બાળકોને જે છે તે સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। જોકે મોટા ભાગના બાળકોની હાલત હાલ સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે। માત્ર એક બાળકને હાલ સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે। રાત્રિના ફૂડ પોઈઝનિંગ થતાની સાથે એક બાદ એક બાળકોને સારવાર તાત્કાલિક આપવામાં આવી હતી। જોકે પ્રસાદી મોટાભાગના લોકોએ મોટી સંખ્યામાં લોકોએ લીધી હતી, પરંતુ ફૂડ પોઈઝનિંગ માત્ર જે નાના બાળકો છે તેને વધુ જોવા મળી હતી। પરંતુ જોકે હાલ તમામની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે। જયેશ, આભાર દિવ્યેશ। તો દિવ્યેશ જણાવ્યું તે પ્રમાણે 100 લોકોને આ ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમાં એકને જીજી હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી છે અને લોકોની તબિયત સ્થિર હોવાનું તબીબો જણાવી રહ્યા છે।